જય શ્રી કૃષ્ણ. આરતીના કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે બનાવવાના છે મેથી બાજરીના વડા, જે સ્વાદમાં એકદમ જોરદાર હોય છે. તો ચાલો એની રેસીપી શરૂ કરીએ. તો મેથી બાજરીના વડા બનાવવા માટે આપણે પહેલા મેથીનો મસાલો રેડી કરવાનો છે. તો એના માટે મેં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. એમાં આપણે થોડી હિંગ એડ કરશું, અજમો એડ કરશું, થોડા સફેદ તલ એડ કરશું, આદુ મરચાની પેસ્ટ એડ કરશું. પછી આ થોડા બેસિક મસાલા છે, જે હળદર પાવડર છે, ધાણા જીરું છે અને લાલ મરચું પાવડર એડ કરશું. બધા જ મસાલાને થોડી વાર સાતળી લેવાના છે. હવે મેથીના પાન જે ધોઈને સાફ કરીને કટિંગ કરીને લઈ લીધા છે, તે એડ કરશું. મેથીને થોડી સોફ્ટ બનાવવા માટે થોડું મીઠું એડ કરશું. સારી રીતે બધી જ વસ્તુને સાતળી લેવાની છે. તો મેથી સતળાઈ ગઈ છે, અને મેથી સતળાઈ જાય પછી જ આપણે થોડો એવો ગોળ એડ કરવાનો છે એમાં. મેથી બાજરીના વડામાં ગોળનો સ્વાદ બહુ સરસ લાગે છે, તો ગોળ જરૂરથી એડ કરવું. બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો, બધી જ વસ્તુ મિક્સ થઈને મેથીનો મસાલો બનીને રેડી થઈ ગયો છે. હવે ગેસ બંધ કરી દઈશું. હવે વડા બનાવવા માટે આપણે લોટ તૈયાર કરી લેશું. તો 2 વાટકા જેટલો બાજરીનો લોટ લઈ લેવાનો છે. તો બાજરીના લોટમાં જરાક પણ બાઇન્ડિંગ નથી હોતું, એટલા માટે આપણે અડધા વાટકા જેટલો ઘઉંનો લોટ લઈ લેવાનો છે. અને વડાને થોડું ક્રિસ્પીનેસ આપવા માટે અડધી વાટકી જેટલો રવો લઈ લેવાનો છે. બધા લોટને સારી રીતે મિક્સ કરી લેશું. હવે તૈયાર કરેલા લોટમાં આપણે મેથીનું તૈયાર કરેલું મિશ્રણ એડ કરી દેવાનું છે. આવી રીતે પહેલેથી મિશ્રણ તૈયાર કરીને રાખશો, તો આ વડામાં મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે એમાં 1 વાટકી જેટલું દહીં એડ કરવાનું છે. ચપટીક બેકિંગ સોડા લઈ લેવાનો છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો મિક્સ થઈને આ રીતનો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આમાં આપણે દહીં એડ કર્યું છે, એટલે વધારે પાણીની જરૂર નહીં પડે. અને એક સાથે પાણી નહીં નાખવાનું, થોડું થોડું પાણી એડ કરીને એનો લોટ બાંધી લઈશું. બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો આપણે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે આને આપણે 10 મિનિટનો રેસ્ટ આપવાનો છે. તો હવે આપણે આને ખોલીને જોઈ લઈએ 10 મિનિટના રેસ્ટ પછી. તો લોટ એકદમ સેટ થઈ ગયો છે. ઉપરથી આપણે થોડું તેલ એડ કરીને લોટને સારી રીતે મસળી લેવાનો છે. બાજરીનો લોટ એડ કર્યો છે, એટલે લોટને સારી રીતે આપણે મસળી લેવાનો છે. તો લોટને સારી રીતે મસળીને તૈયાર કરી લીધું છે. હવે હાથમાં થોડું તેલ લગાવીને આપણે એને વડાનો શેપ આપી દેવાનો છે. આવી રીતે થાપીને એને આપણે શેપ આપી દેવાનો છે. આ રીતનો બધા જ વડાને આપણે શેપ આપી દેવાનો છે. જો તમારે થાપવાની ઝંઝટ વગર ઘણા બધા વડા બનાવીને તૈયાર કરવા હોય, તો એની રીત પણ તમને બતાવી દઉં છું. તો આટલી સાઈઝનો એક લુવો લઈ લેવાનો છે. સારી રીતે એને એક લુવો બનાવી લેશું. ઘઉંના લોટમાં એને ડીપ કરી લેવાનું છે. અને એકદમ હળવા હાથે આને આપણે વણી લેવાનું. તો આવી રીતે વણી લીધા બાદ કોઈ પણ વસ્તુ ઢાંકણ વાટકીની મદદથી તમે આ રીતે એના લુવા કરી શકો છો. પૂરી જેવો શેપ તમે આપી શકો છો. તો તમે જોઈ શકો છો, આ રીતે પણ વડાનો શેપ આપી શકાય છે. આવી રીતે ઘણા બધા એક સાથે વડા બનીને તૈયાર થઈ જતા હોય છે. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે એક એક કરીને આપણે કડાઈમાં સમાય તેટલા વડા એમાં એડ કરી દેવાના છે. હવે એકદમ હળવા હળવા હાથે બધા જ વડા પર ગરમ ગરમ તેલનો આપણે છંટકાવ કરવાનો છે. વડાને આપણે નથી અડવાનું, આપણે તેલને જ હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો, એકદમ ફૂલેલા ફૂલેલા એવા વડા તૈયાર થાય છે. તો આ વડામાં આપણે લસણ એડ નથી કર્યું, તો આને તમે 2-3 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. એકદમ ક્રિસ્પી ક્રિસ્પી અને ફૂલેલા ફૂલેલા એવા વડા તૈયાર થઈ રહ્યા છે.
બ્રાઉન જેવો કલર આવી ગયો છે. હવે આને આપણે બહાર કાઢી લઈશું. આ આપણે વણીને તૈયાર કરેલા હતા એ વડા છે, તો બની ગયા છે અને આપણે બહાર લઈ લઈશું. આજે આપણે થાપીને તૈયાર કરેલા હતા તે વડા ફ્રાય કરશું. તેલ ફૂલ ગરમ જ હોવું જોઈએ, તો જ વડા સારા બનતા હોય છે. ખાવામાં એટલા જોરદાર લાગે છે, એટલા ટેસ્ટી. તમારા બાળકોને ખવડાવવા માટે તમે એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો. એક વખત બનાવશો ને એટલે વારંવાર તમે બનાવશો. અને આ વડાને ચા સાથે, કેચઅપ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો જે લોકો બાજરી ન ખાતા હોય ને તે પણ બાજરી ખાતા થઈ જશે જો તમે આ મારી રીતથી આ વડા તમે બનાવી લીધા તો. અને મારી વડાની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂર કહેજો. મારા વિડીયોને લાઈક શેર કરી દેજો અને મારા આરતીના કિચનને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી મારી આવી અવનવી રેસીપીનો વિડીયો તમારી પાસે આવતો રહે. જ્યાં સુધી બ્રાઉન કલર ના આવે ત્યાં સુધી આપણે એને આવી રીતે પલટાઈને તળી લેવાના છે. શિયાળો હોય કે ચોમાસું હોય, ખાવાની મજા જ પડી જાય તેવા બાજરીના વડા. તો આપણે થાપીને બનાવ્યા છે તે પણ એકદમ ફૂલેલા બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો. આ મારી રીત તમે એકવાર જરૂર ટ્રાય કરજો. આ વડા પણ બનીને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે બહાર કાઢી લઈશું. તમે જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે. તમે જોઈ શકો છો ગરમા ગરમ અને એકદમ ક્રિસ્પી એવા મેથી બાજરીના વડા બનીને તૈયાર થઈ ગયા છે. તૈયાર થઈ ગયા છે. તો તમે આજ બી મારી એકવાર જરૂર ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આપણે હાથેથી થાપીને પણ બતાવેલા છે અને વણીને પણ બતાવેલા છે. તો એકવાર આ તમે જરૂર ટ્રાય કરજો. તો આને આપણે હવે તોડીને પણ જોઈ લઈએ, તો તમને તોડીને પણ બતાવું. કેટલા સરસ ફૂલેલા અને અંદરથી પણ જરીક પણ કાચું નથી અને એકદમ ચડીને તૈયાર થઈ ગયું છે. એકવાર તમે આવી રીતે જરૂર ટ્રાય કરજો. જે આપણે હાથેથી થાપીને બનાવ્યા હતા એને પણ આપણે તોડીને જોઈ લઈએ. એ પણ અંદરથી ફૂલીને એકદમ સરસ તૈયાર થયા છે. સેજ પણ કાચું નથી રહ્યું. આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો.